આ મારી બાયડી મારો મગનો એમ કરીને પીછો જ ન છોડતી. માન ઘર બારો નીકળ્યો હોઉં, જ્યાં જાઉં અહીંયા આ દાંડે આવ્યું વાયન વાય. આજ તો પણ કારીને મળવા જવું જ છે. બધી વાય ના આવતી ને તરત જ સફર પૈકી વાય આવે છે. નથી આવતી, લે વાયલો જો. હા 1 વાગી ગયો, કારી હજી મને મળવા ન આવી. ઘીરે કોઈને ખબર તો નહીં પડી જઈ હોય ને? ના એવું કોઈ દી ન બને. ત્યારે આવશે હવે, ત્યારે આવશે કારી. મગના કારી એ જાય. એ હું 1 કલાકનો વાટ જોઈને બેઠો હતો. ક્યાં જઈતી અત્યાર સુધી? એ મગના એ મારા બાપા આવાજ નહોતા દેતા તો હું તો હંગવા જવાનું બાનું લઈને આવી હો. મગના એ હવે તું મારા લગ્ન કરી લે. મને તો બહુ જ બીક લાગે કે તાર બહેન ખબર પડી જશે તો. એ મારી કારી, એ મારી વહુને ન ખબર પડવા દઉં. અને લગ્ન તો તારા હારે જ કરવાના છે, પણ થોડાક દી ખાઈમ તું. એ મગના એ મને તારો પર પૂરો ભરોસો હે. એ તું પહેણેલો હો તો હું તને પ્રેમ કરું ને. એ કારી, એ તને મારા ઉપર ભરોસો હે ને, તો એ ભરોસો તારો તૂટવા નહીં દઉં. તારા હારે જ લગ્ન કરીશ બસ. એ મગના એ પાછો તું ભરોસો મારો તોડતો નહીં હો. મને તારા ઉપર પૂરો વિશ્વાસ છે, તને હું પ્રેમ એટલો કરું. એ કારી, એ મારો જીવ જશે પણ તારો ભરોસો નહીં તોડું બસ. કેમ કરી ભૂલાય સાહેબા તને, કેમ કરી ભૂલાય હૈયે મારા લખ્યા તારા નામ. સાહેબા તને કેમ કરી ભૂલાય. આ મારો મગનો તો મને કેટલો બધો પ્રેમ કરે છે. એટલો પ્રેમ કરે મને, એટલો પ્રેમ કરે કે આખા ગામના ઘણી કોઈ એની બાયડીને એટલો પ્રેમ નહીં કરતા હોય એટલો પ્રેમ મને મારા મગનો કરે છે. પણ મારા મગનાની તો વાત જ કાંઈક અલગ છે. એની વાત તો કોઈ જેવી ન થાય. મને તો બહુ જ પ્રેમ કરે છે. અરે બાપ રે, हाय हाय राम कृष्ण जगन्नाथ प्रेमानंदी, ये मैं क्या देख रही हूँ? आ तो मारा मगनो है। मगना तारा तो वखाण बहु करती थी અને તું તો ઓલી કાયડી હારે લવ કરેસ. એ મગના તને હું કેટલો પ્રેમ કરું છું અને તું કાયડી હાલે લાપરો કરીને બેઠો. હાય હાય મને તો ચક્કર આવે. મગના તે મને ડગો કેમ દીધો? એ મગના મને તો થઈ ન જાય તો હારું. મગના એ દયા એ કિરુડી હારે તો હું કેદુની ન બોલતી એટલે તમે તને બેનપણી કરી. એ મારા હારે ઈ કોઈ દી હંગવાય ન આવતી કૂતરી. એ પણ તમાર બેને જ બહુ ભરતું હતું. એ આમ અચાનક કેમ તમાર બેન બાજન થયું? એ કિરુડીને કાંઈ કહેવાય નહીં. એને તો હું સુમલીનું કાંઈક કહું ને તા તરત જ મારા સામું હોબું સડાઈ દે. આ સુમલી જદુની પરણીને આવી છે ને કેદુની નકરી પૂંછડી પટ કરતી અને સુમલી હારે હારે જ રખડતી હોય. મને કેટલી દાઈ ચડે. એ પણ તું એવી છો. એ તારા શું કિરુડી વાય રખડવું હોય? એ તો પેલા મારી બેનપણી હતી ને એટલે મારો જીવ નો રે. ક્યાં જાવું? આ કોણ પડ્યું? એ દયા કોક બાઈ હોય એવું લાગે છે. હાલ તો આમ જો. ત્યાં શું થયું હોય છે? આમ જો તો. દયા આ લાશ કોકની પડી છે. આ તાર બાપ કોક મારી નાખી જ હોય છે. હું આપણું નામ આવશે. એ તો મારે વઈ જાવ. મારે અહીં ઊભું નથી રહેવું. એ તારે રહેવું હોય તો રે. એ આમાં મારું નામ આવી જાય ને તો મારો કરવારો મારીને તોડી નાખે મને. એ હું જાઉં છું. એ પણ જોડી એ ઊભી તો રે. એ હું આમ જો કો આ તો જોઈ મોઢું કોણ છે? એ મારી માં મને બીક લાગે છે. પામ કોઈ મૂકીને વઈ જવાય કોઈ માણસ? એ મારી માં કઈ કોઈ નહીં. ये दया आ तो सुमली है अरे बाबा आमे तो आने को क्यों इसे ये जीवे है दया जीवे से ये सुमली अरे अगली
એ પણ એ તો માંડી નથી પડી જાય ને. ના ના એ સુને લાડવા બાડવાનું કાંઈ નથી ને. ના હું તમારી વાતો સાંભળ રેખી શું તને હું મારા દુઃખની વાત કરું મારા દુઃખની તો કોઈને વાત કરાય જેવી નથી મારો ઘરવાળો મગનો શું મગના થયું મગનાને? એ પણ તમે બી મારી વાતો સાંભળો મારો ઘરવાળો મગનો રહી ઓલી કાયડી આરે બેઠો હે જો અહીંયા તો કોઈ નથી. એ રેખલી હમણે જ ને મારો ઘરવાળો અને કાયડી બે બેઠા હતા અત્યારે ક્યાંક વયા ગયા મેં મારી હજી આંખે જોયું તો એ સોમલી સાની રહી જા. ઈ તો તું મગનાને પ્રેમ એટલો કરે ને એટલે તને વિચાર એવા ખોટા આયા હશે. તું આખો દી મગનો કરે રાખે ને એ એટલે તને એવું લાગે હે. ના ના દયા આ તો મારો વેમ નતો આ તો હકીકત મેં મારી આંખે જોયું તું મગનો મારો ઘરવાળો અને ઓલી કાયડી રહી બે પ્રેમ લીલા કરતા હતા હું અહીંયા કાંઠે બેઠા એ રેખલી એ આની વાત હાસી હશે હો. અને હિમા એમ છે બહુ મોટી કરતી હતી મારો મગનો મને પ્રેમ કરે મારો મગનો જોયું ને એ મારા ઘરવાળા જેવું તો થાય જ નહીં. એ મુંગી મને ઓલી માંડ કોમામાં ડરાઈતા પાછી કોમા કાઢવાની એ સાને રે જા સુમલી આ કે બાબુ ચાલ ઘીરે લઈ લે. મારે ઘરે નથી જાવ મારે એને જોવા જાવ છે હું એની બાયડી સાવ તોય કાયડી આરે બેઠો છે મારે તમાર બેન ને સાંભળું મારે એના પાસે જાવ છે એ ભલા ચાલ ને આવરું કાઈ પગલું ફસે ઓકા બોકરામ ઠુમકો મારી દીધી. મગના હું તને છોડીશ નહીં તને તો ઘરે આ તને ટાંટિયા ભાંગી નાખું મગના એલા બાબલા કેમ આ તડકાનો ઉઘાડા પગે રખડે? એ શું કરવું નાનજી દાદા, એ એક તો મારું કોઈ નક્કી કરવા નથી જાતું અને આપણા ગામની ઓલી કારી રહી એ ઈ મને બહુ ગમે એ ઈ કારી અને હુંય કારો એ જોડી જામે એવું એ તે મેં બાધા લીધી મારું નક્કી ચાક તમે જાવ ને હવે અહીંયા કરાવો ને. એ કાળી તને ગમતી છે પણ કાળીને તું ગમતો એ શું ખાતરી? અને ખોડા તારું અહીંયા મેં કરાવી તો હું કે આ ટપુડાનું નો એકાદાનું કરાવી અને અમને બે રોટલા કઢાવું ન લાવી? મારો બેટો કહેશે મારું કરાવો. એ પણ તમે મોટી ઉંમરના છો કે હું નાનો અને કાચો કુંવારો છું. કરડાવતો ને હડકાયું લાવીને શું હડકાયું લઈ મને હમણે ઓલે અમથાન કૂતરી તોડી નાખત મારી બેટે. તારે શું કામ હતું તો અમથાન કૂતરી પાસે? લે આનકાન બાણે મન નું હાલવું પણ નાખું હલે ને તો એ હે સગના એ કાલ છોડી જોવા ગયો તો એ શું થયું? રગ માથે ભલા મને હાથ મૂકી જોયું છું. એ દુખતી રગ માથે હાથ મૂક્યો એમ કે છે. એટલે પણ કા પણ હું આપણા ગામના કોકે હાંડી ક્રૂ કહી દીધું નો હા પાડી કે આ તો જાડિયો હે કે એ સગના એ તાર મોવડી હોય તો એમ કાઈ ને મારું અહીંયા કરાવે. આમ મૂંગો મડને આમ તો એ તો ગમતે જ મને હતી પણ શું કરવું તારું બાપ? એટલે પણ ઈ તો તું ફાઈન્ડારો હો એટલે અને હું તારા કરતાય નાનો હોઉં. જો લે તું ફાંડારો છો. એટલે આ ઘણો લોટકો ને ફજારો તમે પડ્યું મૂકો. હવે આ કોણ દેકારો કરતો આવે? થાકી ગયા ફરી આ તો તાર માં હાલી આવે. લે લે આયા બેઠો હું મહૈયા તારા આખા પગમાં ખડરાય ગોટી થાકી એ પણ રાત આમ છાપલા પગમાં ન પેરા આખા બાધાની માથે એ પીઝાને લગાડી શું ફખોડી આવી છો? એ વાંધા એટલો બેસા બધા વાંઢોયાની ઓઠડી સામ મરા વાંધા તને આજ ખબર પડી આ વાંઠાની ઓટડી છે? આ કાયમથી વાંઠાની ઓટડી રહી છે ને રહી છે. અને તારે ત્યાં દોડવું હોય દોડ. તારો બાબલો જો ભાઈ ભેળો થાય તો મને કહીએ. એ નાનજી દાદા તોબલાની ભાઈ કેવા સંપલ તો કે અને આનંદ દાદા શું તમે હમણાં વાંઢાની ઓટડી કીધું? એ આ ઓટડી વાંઠાની છે. અહીંયા વાંઠા જ ભેળા થાય છે. એટલે આ બે એટલે બૈરું ન ચડે એવું નથી નો ડરતું હોય. હવે મન નક્કી થઈ ગયું 5 ઠેકાણ મારું કેટલા ફેલકાઈ ગયું પણ આ બેહીને તમારે હાથ રહી હવે કોઈ તમારું મોઢું ન થયું. મારા બાપના હાથ થયું તમારું મોઢું થયું. નોખલા ભેગો રે અહીંયા જઈને બે વાળો થઈ જાય. શું કામ અમારા ભેગો બે નોખલાન પગે પડતા હે પણ બે વાળું થવું તમે જોજો લો. ભૂલી ગયો આ મારવા નોખલાન કૂતરી પછી કાઢે ની
હવે હેઠો બે જેઠો ખરા તડકાનો ભલા માણા પરસ્યો વળી ગયો હવે. આપણે બેને બેહવાનું જ રહ્યું, વાંઠાને શું બીજું કામ હોય? આ ટપુડા વાંઠી જિંદગી તો મુશ્કેલ છે, પણ બીજી તો લપ નહીં છોકરા રમાડવાના, નહીં કોઈને કાંઈ આપણે લઈ દેવું, આપણું પૈને હાસવવાનું. ઈ વાત સાચી હો. કાંઈ આપણે કરવાનું નહીં કોઈ દી. મારે ઓલા મગના વાયા જાવ એ રેખી, એ શું છે આ સુમિત્રાને? એ નાનજી દાદા એ કોઈને કહેવાય એવું નથી. પણ અમને તો કે અમે તો ગામના વડીલ છીએ, એમ એને કોઈને કહી દઈ. એ નાનજી દાદા, આનો ઘરવાળો મગનો લ્યો ને એ સપલી આરે ઓલી કાળી નો રે એને આરે લફરું કરે છે, અને આ બસારી એની આંખો ભરીને આવી, આને કેટલું દુઃખ લાગ્યું. એ લઈ જાવ એને બાપડીને લઈ જાવ ઘીરે. એ ટપુડા, આમ જો તું જો, ઓલો મગનો કેવો કહેવાય, એ આ રૂપાળી લીલના લાડાઈ જેવી બે હોતન લઈ આવ્યો, અને ઓલી કાળી ભદાઈ જેવી એક તો આપણે જોઈને રાજી થાતા, ઈને મારે બેટે પ્રેમમાં ફસાવી. હવે આપણે કરવું શું? કાંઈ નો થાય. હવે શું થાય? એને જે કરવાનું હતું કરી દીધું. અરર, એ ટપુડા, મને તો એમ થાય છે ગળા ફવો ખાઈને થાંભલે લટકાઈ જાવ. રે મગના, તારું છે સારું નહીં થાય. એક તો અસલ મજાની બઈ તને દડી, અને ઉપર જતા તે કાળીને પ્રેમમાં ફસાવી. પણ થાંભલે કોઈ દી નો ગળા પાઉં ખવાય. ગામના વાતું કરે કે આ હારુંથી થાંભલે ગળા પાઉં ખાઈ ગયા. એ ભલે વાતું કરે, પણ આ જીવવું ના કરતા મરી જવું સારું. ના મરાય નહીં. એટલે ટપુડા મરે નહીં તો બીજું શું કરે? આ મગના જેવો બે લઈને ફરે, પછી આપણા ભાગમાં ક્યાંથી આવે? આના કરતા તો જિંદગી ટૂંકાવી હારી. એ ભૈલા અમુક બે લઈને ફરે છે ને, એટલે જ આપણે વાંઢા રહીશું. હવે ટપુડા, વાંઠાપણું મારાથી નથી જીરવાતું. હવે તને પેલા મારી નાખું ને પછી હું મરી જાઉં. મારીમાં એ રવા દે દૈત્યા, મારીમાં આમાં છે ને તું કાંઈક એવું કાંઈક લાંબુ વિચાર મરાય નહીં. પણ શું હું વિચારું? મારા મગજમાં હવે કાંઈ એવો વિચાર આવતો નથી. શું કરવું? મારા મગજમાં એવું વિચાર આવે, પણ કાંઈક થોડું મરી જવાય છે. ભલા મને તું તો હાવ ગાંડો થઈ ગયો છો. એ ટપુડા, મારા મગજમાં એક વિચાર આવ્યો. આ મગનો બે લઈને રાખીને બેઠો હે ને, અહીંયા જઈ ગમે ભોગે પણ છે ને કાળીને તેની પાસેથી લઈ જ લેવી છે. આ પણ લઈ લે. હાલ હું તને સાથ આપી. આપણે બે ભાઈને તો રોટલા એ ઘડી દે હશે. હા, હવે તો આ મગનાનું ઘર માંડ્યું, અમારું ઘર માંડવામાં હું તને વાંધો છે? ઈ તો બાપડાને બે છે. હવે આ તારે અહીંયા બે ને શું કરવાની? હાલ જઈને કહી. હાલ કોઈ પણ ભોગે ટપુ, કાળી હારે તો મારે લગ્ન કરવા જ છે. ઉભો રે. આમ જો, આપણે હંભારી તા કાળી હામી હાલી આવે. એ કાળી, ઊભી રે. ક્યાં જઈતી મને ખબર છે. એવું ક્યાં ગઈ તી? ખબર હોય તો ક્યાં લે? એ તું ઓલા મગના હારે પ્રેમ રાસલીલા રમવા જઈતી. એવું પ્રેમ રાસલીલા રમવા નતી ગઈ, હું હંગવા જઈ તી, હંગવા. હવે હંગવાનું પડ્યું મૂક, અને તું મારું ઘર કહે. આમ જો કાળી, હું તને એટલો પ્રેમ કરીશ ને, 1.5 વીઘાની તો હું તને માલકીન બનાવી દઈ. એ ગાંડો નથી ગયો ગાંડો. એવા ડોવાન હું કાઈ થોડી લગન કરું. હું તો કેવી જુવાન ને તું હાવ ડોવો થઈ ગયો. એ કાળી, મારા ભાઈ આરે તું ગંજી લે. હું તારા ઘાઘરા ધોઈ નાખી. એ હતા રાખી જાવ નકર હમણાં બેને હમા કરવા દઈશું. એ કાળી, એ તું મારી વાત માન. એ હું 35 વર્ષનો છું, તું ભલે ખાલી 16 વર્ષની પરી રહે. એ હું તને મારા અહીંયાના હારમાં રાખીશ, પણ હાલ તું મારું. જાસ કે લઈ જાવ. એ કાળી, ગામમાં મારું નામ છે. લાકડીનો મારતી કોક ગોલો ભળી જશે ને તો નકામી ગીલા કરશે. તો વેતા થાવ કે નહીં? એ હાલે, પણ હવે તારે હારે ઘર તો વેતા થાવ. બાપા રે, વેતા થાવ. વયા જાય છે કાળી. હવે લાકડીનો મારતી. એ કાળી, તું મારમાં લાકડી મૂક દે. આમ જો, તું મારી હારે લગ્ન કર. એ હું તને એટલી હાસવીશ ને, તને ઓલો મગનો કાંઈ નહીં હાસવે, એથી હું જાજી હાસવીશ.
એ કાળી એ તું મગ્નના પ્રેમમાં મોઈ જઈશો ઈને ઓલી કેવી એની બાઈ છે તારી ડુહી મારી મારીને તને હંગાઈ દીશે એ કાકા હાલતા મારતા મારા હમતાથી લપ નાખ કરવી એ પણ કાળી એ મારી વાલુડી કાળી હે ભરને મગના પગેડેલા ટપુડા એ કાળી ઊભી રે કહું છું તું મારા દેને હાફર કાળી એ મારી વાલુડી કાળી એ ઊભી રે કહું છું